નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ ભાગ 2। આગળના વિડીયોની અંદર આપણે ભૂમિ સંસાધન, જળ સંસાધન અને ખનિજ સંસાધન વિશે માહિતી મેળવી। હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું વન અને વન્યજીવ સંસાધન। માનવીનું અસ્તિત્વ અને પ્રગતિ જે રહે એ દરેક સંસાધનોને આભારી છે। કુદરતી પાસેથી આપણને અલગ અલગ પ્રકારની ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ, જેમાં જંગલો જે રહ્યા એ અતિ મહત્વનું સંસાધન છે। સાથે સાથે વન્યજીવન જે રહ્યું તે પણ એટલું જ નિરાળું અને વૈવિધ્યસભર છે। ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ મહત્વ દર્શાવાયું છે। હવે આપણે જોઈશું જંગલોનું મહત્વ। જંગલો જે રહ્યા એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, જેમ કે જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે। તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે। દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે। વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે। જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે પણ આપણને મળે છે। જંગલની અંદર જે પણ પ્રજાતિઓ રહે છે એમની આજીવિકા પણ એ જંગલો પૂરી પાડે છે। બીજું, જંગલોનું આ આર્થિક મહત્વ હતું। હવે એની સાથે સાથે એનું પર્યાવરણીય પણ મહત્વ વિશેષ રહ્યું છે। તો જંગલો જે રહ્યા તે આબોહવાની વિષમ બનતી અટકાવીને ભેજ એનો જાળવી રાખે છે અને પરિણામે તે વરસાદ લાવવા માટે આપણને વધારે પ્રમાણમાં ઉપયોગી છે। ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ જે રહ્યું એ પણ થતું તે અટકાવે છે। વાતાવરણની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવાની અંદર પણ તે મદદ કરે છે। આ રીતે આપણે જોઈએ તો જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઈ પડે છે। બીજું, ભારતની અંદર જે પણ જંગલો રહ્યા એ જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। આપણે જોઈએ તો સૌથી વધુ જંગલો જે રહ્યા તે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યમાં આવેલા છે। એટલે કે ઉત્તર પૂર્વ વચ્ચેના જે પણ પર્વતીય ક્ષેત્રો રહ્યા એ ક્ષેત્રોની અંદર જંગલોનું પ્રમાણ 60% વધારે પ્રમાણમાં છે। જ્યારે આપણે આપણા રાજ્ય ગુજરાત વિશે વાત કરીએ તો ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે રહ્યો તેમને 2017-18નો રિપોર્ટ જે રજૂ કર્યો એ સમયગાળા દરમિયાન 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે। રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારની અંદર જંગલો હોવા જોઈએ, જે ગુજરાતની અંદર ખૂબ જ ઓછા પ્રમાણની અંદર જંગલો આવેલા છે એ અહીં આપણને જોવા મળે છે। ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જ છે। હવે આપણે જોઈએ વન સંરક્ષણ। જંગલો જે પણ રહ્યા એ ઓછા છે તો એનું આપણે રક્ષણ કેવી રીતે કરી શકીએ? આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે તો ઘટતા જતા જંગલો જે રહ્યા તે એક વિશ્વની મોટી સમસ્યા બની છે। વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ, ત્યારબાદ જંગલોની અંદર જે લાગતી દાવાનળ રહી તે, આ બધા કારણોને લઈ જંગલો જે રહ્યા એ ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે। જંગલોના આડેધડ વિનાશથી કેટલાક ખરાબ પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે, જેમાં 1. પ્રદૂષણમાં વધારો થવો, 2. વરસાદનું પ્રમાણ ઘટવું, 3. દુષ્કાળ, 4. જમીનનું ધોવાણ, 5. નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા,
6 વૈશ્વિક તાપમાનમાં વધારો, 7 પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સાથે કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકોની મૂળભૂત ફરજ છે. વન અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે આપણે જોઈએ વન સંરક્ષણના કેટલાક ઉપાયો વિશે માહિતી મેળવીએ. પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. અલગ અલગ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ એના દ્વારા પણ જંગલોનું લોકોને મહત્વ સમજાવવું, જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું, પડતર જમીન જો હોય તો એની અંદર વૃક્ષારોપણ કરાવવું, શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી, વૃક્ષારોપણ, વન મહોત્સવ વગેરે જેવા કાર્યક્રમોને મહત્વ આપવું. જેના કારણે શું થશે તો વન જે રહ્યું એટલે કે જંગલ જે રહ્યું એનું રક્ષણ કરવાની બાળકોની અંદર પણ ટેવો ઊભી થશે. હવે આપણે જોઈશું વન્યજીવ સંસાધન. એની અંદર સૌ પ્રથમ જોઈએ અભયારણ્ય, જ્યાં પ્રાણીઓ જે રહ્યા તેમને પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત રીતે હરીફરી શકે, તેમના શિકાર કરવા પર પ્રતિબંધ હોય અને તેમનું રક્ષણ થઈ શકે એવો જે વિસ્તાર રહ્યો એને આપણે શું કહીશું તો અભયારણ્ય કહીશું. ભારતનું વન્ય જીવન જે રહ્યું તે વૈવિધ્ય સભર છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિઓ જે રહી એ ભારતની અંદર આવેલી છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં ભારે વૈવિધ્ય જોવા મળે છે. શરૂઆત કરીએ ઉત્તર ભાગની અંદરથી તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ વગેરે જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. એક સિંગી ગેંડો કે જે તમે ચિત્રમાં જોઈ શકો છો તે ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા જોવા મળે છે. ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. સિંહ આપણે જોઈએ તો ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. જે સાસણ ગીર રહ્યું ત્યાં સિંહ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રોમાં વગેરે જગ્યાએ જોવા મળે છે. એની અંદર રોયલ બેંગલ ટાઈગર એટલે કે બંગાળનો વાઘ જે રહ્યો તે વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. ત્યાર પછી દાંતા, જેસોર, વિજયનગર અને ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. એનું પણ ચિત્ર તમે બાજુમાં જોઈ શકો છો. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ એટલે કે વિદેશી પક્ષીઓ માટે જાણીતું છે અને ત્યાં ઘણા બધા પ્રવાસીઓ જોવા માટે ત્યાં જાય છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ પણ
જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં એટલે કે ઠંડા જંગલોમાં લાલ પાંડા જોવા મળે છે. આ રીતે આપણે જોઈએ તો અલગ અલગ પ્રાણી પક્ષીઓ વગેરેની અંદર વિવિધતાથી ભરેલું છે. અને આ બધા જ પ્રાણી પક્ષીઓ જે રહ્યા એ મોટા ભાગે આપણને જંગલ વિસ્તારની અંદર જોવા મળતા હોય છે. એટલા માટે જંગલનું આપણે સંરક્ષણ કરવું પડશે. હવે આપણે જોઈએ લુપ્ત થતો વન્યજીવન એટલે કે જંગલની અંદરથી કેટલાક પ્રાણી પક્ષીઓ જે રહ્યા તે ઓછા થતા જાય છે. કયા કયા પક્ષીઓ કે પ્રાણીઓ છે કે જેમની સંખ્યાની અંદર ઘટાડો થતો જાય છે એ હવે આપણે જોઈએ. ગુજરાતના જંગલમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. હાલ આપણે જોઈએ તો વાઘની સંખ્યાની અંદર યોગ્ય સુધારો નોંધાયો છે એટલે કે એમની સંખ્યા જે રહી એ વધેલી છે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને મગર, ગંગેય, ડોલ્ફિન વગેરે જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. એટલે કે આ જે પ્રાણીઓ રહ્યા એમની સંખ્યા હજી થોડી ઘણી છે અને એ પણ થોડો સમય પછી આપણને જોવા મળશે નહીં. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી છે રે એ પણ સંકટમાં છે. એટલે કે એની સંખ્યા છે રે એ પણ દિન પ્રતિદિન ઘટતી જાય છે. હવે આપણે જોઈશું વન્યજીવન સંરક્ષણ. આગળ આપણે જોયું કે કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓની જે પણ જાતિઓ રહી એ લુપ્ત થતી જાય છે. એટલે કે એમની સંખ્યા જે રહી એ દિન પ્રતિદિન ઘટતી જાય છે. તો એ ઘટે નહીં તો એના માટે આપણે કેવા કેવા પ્રયત્નો હાથ ધરી શકીએ. તો સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવના રક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. એટલે કે વન્યજીવો જે રહે એમનો નાશ ન થાય એ માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફ અને કેટલીક સંસ્થાઓ પોતાની રીતે એમને જે પણ પ્રાણીઓ ઓછા થતા જાય છે એ વધે એના માટે પગલાં ભરી રહી છે. હવે આપણે જોઈએ વન્યજીવ સંરક્ષણ માટે કેવા કેવા પ્રકારના કાયદા માટેના પગલાં લેવા જોઈએ. તો વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો જોઈએ. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ, જેના કારણે આપણને ખબર પડે કે કયા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને કયા વન્યજીવો જે રહ્યા એમની સંખ્યામાં વધારો થયો છે. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. આગળ આપણે અભયારણ્ય વિશે જોયું હતું કે જે અભયારણ્ય રહ્યું એ શું છે તો જે પણ વન્યજીવો રહ્યા એમને રહેવા માટેનું એક એમનું ઘર છે. એટલા માટે જંગલોનો જે પણ વિનાશ થાય છે એને આપણે અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલોમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા પડશે. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. એટલે કે જ્યાં એ મુક્ત રીતે હરીફરી શકે અને એમના શિકાર પર પ્રતિબંધ કરવામાં આવે તો જ વન્યજીવો એ સંરક્ષિત થઈ શકશે. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળી રહે
તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આના કારણે વન્યજીવો જે રહ્યા એમનો જે પણ વિકાસ રહ્યો એ દિન પ્રતિદિન શું થતો જશે તો વધતો જશે. એમની જે પણ સંખ્યા ઓછી હશે એની અંદર વધારો થતો જોવા મળશે. તો આ પ્રમાણે વન્યજીવના સંરક્ષણ માટે કાયદાઓ બનાવી એના પગલાં લેવા પડશે. ધન્યવાદ.